હાય ગાઈઝ, હાય ઇઝ એવરીવન. આજે આપણે જીપીએસસીની જર્ની વિશે વાત કરવાનું સ્ટાર્ટ કરીશું. તો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ કે ભાઈ જીપીએસસી એક્ઝામિનેશન વોટ ઇઝ ઇટ એક્ઝેક્ટલી. ઘણી બધી એક્ઝામિનેશન્સ કન્ડક્ટ થાય છે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન દ્વારા. હવે આ જે જીપીએસસીની એક્ઝામ આપણે કહીએ છીએ તો કઈ કઈ એક્ઝામ્સ કન્ડક્ટ થાય છે એન્ડ એના બેનિફિટ્સ એન્ડ લોટ ઓફ થિંગ્સ વી આર ગોઈંગ ટુ ટોક અબાઉટ ટુડે. ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન. સો ગુજરાતની અંદર જે સ્ટેટ ગવર્મેન્ટની અંડરમાં આવતી હોય એવી અલગ અલગ પ્રકારની જોબ્સ માટે જીપીએસસી એક્ઝામ્સ કન્ડક્ટ કરશે. જીપીએસસી એક કોન્સ્ટિટ્યુશનલ બોડી છે, એટલે કે આપણા બંધારણની અંદર પણ સ્ટેટ પીએસસીનો ઉલ્લેખ છે અને આ પ્રમાણે જ એનું રચના હોય છે કે ચેરમેન હોય, મેમ્બર્સ હોય, હાઉ ઇટ વર્ક્સ એન્ડ ઓલ ધોઝ થિંગ્સ. નાઉ જીપીએસસી કઈ કઈ એક્ઝામ્સ લે છે અને એમાં કઈ પોસ્ટ હોય છે એનાથી આપણે વાત કરીએ. અને 2026માં તો જીપીએસસી આવવાની જ છે, બટ વી આર ફોકસિંગ ઓન 2027ની જીપીએસસી, કારણ કે 2026ની જીપીએસસીની એક્ઝામ પ્રિલિમ્સ જૂનમાં જ છે એન્ડ વી આર ઓલરેડી ઇન માર્ચ, તો ટાઈમ બહુ જ ઓછો છે. વી વિલ ઓલ્સો ટોક અબાઉટ ટુડે કે ભાઈ 2027ની એક્ઝામ માટે અત્યારથી તમે લોકો સ્ટાર્ટ કરી રહ્યા છો, દેટ્સ અ વેરી ગુડ થિંગ. કેમ? કારણ કે ઘણા બધા, આઈ થિંક આજે જ એક યુટ્યુબ પર મેસેજ હતો કે મેમ હું અત્યારે સ્ટાર્ટ કરું, દિવસના 6-7 કલાક વાંચું તો શું મારી પ્રિપેરેશન પ્રિલિમ્સ માટે થઈ શકશે? બટ એ થઈ શકે. મેં પણ એવી મિસ્ટેક્સ કરી છે કે ભાઈ એક્ઝામના 1 મહિના પહેલાં હું ભણવા બેઠી હતી બિકોઝ આઈ ડીડ નોટ નો ધ નેચર ઓફ ધીસ એક્ઝામિનેશન. પ્રિલિમ્સ તો નીકળી જશે, બટ મેઇન ગેમ શું છે? મેઇન્સ એક્ઝામિનેશન જે સબ્જેક્ટિવ છે, until and unless તમે એમાં સારું સ્કોર કરો, there is no chance that you will pass this examination. ઓકે, પણ પહેલાં આપણે સમજીએ કે કઈ કઈ એક્ઝામ્સ લેવામાં આવે છે એન્ડ શું કરવું જોઈએ. બિકોઝ મારી ફિલોસોફી એવી છે કે ભાઈ તમારી એક બેઝિક પ્રિપેરેશન એટલી પાક્કી કરી નાખો હાઈ લેવલની કે નાની નાની એક્ઝામ્સ જે છે એ એના બાય પ્રોડક્ટમાં ક્લિયર થતી જાય. સમજાય છે? એમ નહીં કે ભાઈ સીસીઈ આવી તો બધું મૂકીને સીસીઈ ભણવા બેસી ગયા, એસટીઆઈ આવી તો બધું મૂકીને એસટીઆઈ ભણવા બેસી ગયા. આઈ બિલીવ કે એક યુપીએસસી લેવલની આપણે એવી પ્રિપેરેશન કરવી જોઈએ કે પછી બીજી બધી જ નાની એક્ઝામ્સ એની બાય પ્રોડક્ટમાં ક્લિયર થાય. એન્ડ આઈ હેવ મેની સ્ટુડન્ટ્સ લાઇક દેટ. તો આઈ બિલીવ ઇન માય ફિલોસોફી, અને આ ફિલોસોફી જે છે એને બહુ જ સારું રિઝલ્ટ આપ્યું છે હન્ડ્રેડ્સ ઓફ સ્ટુડન્ટ્સને ઓવર ધ યર્સ. તો જીપીએસસી દ્વારા સૌથી પહેલાં તો ક્લાસ 1-2 પોસ્ટ માટેની એક્ઝામિનેશન્સ થાય છે. ક્લાસ 1-2 પોસ્ટમાં કઈ કઈ પોસ્ટ આવે? હવે જોવા જઈએ તો ભાઈ ડેપ્યુટી કલેક્ટર આ એક પોસ્ટ છે, એને સાથે જ ડેપ્યુટી ડીડીઓ પોસ્ટ હોય છે. આ બંને પોસ્ટ જે છે એનું લેવલ સરખું છે, બંને ક્લાસ 1 પોસ્ટ છે. પહેલાં આપણે ક્લાસ 1ના પોસ્ટની વાત કરીશું, પછી આપણે ક્લાસ 2ની પોસ્ટની વાત કરીશું. બિકોઝ આપણે એક્ઝામ માટે અપિયર તો કરીએ છીએ, બટ વોટ આર વી પ્રિપેરિંગ ફોર એ સમજવું પહેલાં વધારે ઇમ્પોર્ટન્ટ છે. આનાથી આગળ આપણે જઈએ તો ભાઈ પોલીસ ખાતાની અંદર આમાં તમને રેવન્યુ ડિપાર્ટમેન્ટમાં, પંચાયતી રાજ ડિપાર્ટમેન્ટમાં જોબ્સ મળશે. અહીંયા આગળ ડીવાયએસપી ડેપ્યુટી સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસની જોબ મળશે તમને, જે પણ અગેન ક્લાસ 1 જોબ છે. આ પણ બંને ક્લાસ 1 જોબ્સ છે. નાઉ લેટ્સ અન્ડરસ્ટેન્ડ કે ભાઈ ડીવાયએસપી જે છે પીઆઈથી ઉપરની જોબ છે. ઘણા બધા લોકોને આ હાયરાર્કી નથી ખબર હોતી. તો તમે પીઆઈ બનશો એના 10 ઓર 15 વર્ષ પછી ઓર વોટ એવર, અત્યારે તો બહુ જ રેગ્યુલર ભરતી થાય છે, તો ધ યર્સ આર ચેન્જિંગ એન્ડ ઇન્ક્રીઝિંગ એવરી યર. એના પછી તમારું સ્ટોપ આવશે ડીવાયએસપી. હવે ડીવાયએસપી બાદ આઈ રિમેમ્બર મારો 66 રેન્ક આવ્યો એ બેચમાં. એવું હતું કે 8 યર્સ પછી એ લોકો આઈપીએસ બની રહ્યા હતા. તો ધીસ ઇઝ એન અમેઝિંગ પોસ્ટ. મારી હાઇટ નાની હતી, નહીં તો મેં ડેપ્યુટી કલેક્ટરની જગ્યાએ ડીવાયએસપી જ સિલેક્ટ કર્યું હોત. આમાં હાઇટનો ક્રાઇટેરિયા હોય છે એન્ડ ચેસ્ટ. હવે આગળ જઈએ તો અસિસ્ટન્ટ કમિશનર જીએસટી, એસી જીએસટીની પોસ્ટ કહે છે, વિચ ઇઝ ઓલ્સો અ વેરી ગુડ, વેરી રેપ્યુટેબલ જોબ. મહાનગરપાલિકાઓમાં જ તમારું ટ્રાન્સફર થાય. યુ આર ડીલિંગ વિથ ધ કોર્પોરેટ પીપલ, યુ આર કેલ્ક્યુલેટિંગ ટેક્સીસ એન્ડ ઓલ ધોઝ થિંગ્સ. બહુ બધો સ્ટાફ આ ત્રણેય પોસ્ટમાં તમારી અંડરમાં તમને મળશે. ધેન અસિસ્ટન્ટ કમિશનર આદિજાતિ, વિકસતી જાતિ, એ બધી અલગ અલગ પોસ્ટ હોય છે, એ પણ ક્લાસ 1 પોસ્ટ હોય છે. ઓકે, નાઉ ક્લાસ 2ની જો આપણે વાત કરીએ તો આની જ સમકાલીન
મામલતદારની પોસ્ટ હોય છે. ડીવાયએસપીની આપણે વાત કરીએ તો પોલીસમાં બીજી કોઈ પોસ્ટ હોતી નથી. આ એક્ઝામની અંદર ખાલી એક ડીવાયએસપીની પોસ્ટ હોય છે. STO સ્ટેટ ટેક્સ ઓફિસર, પ્રમોટ થઈને તમે ACGST બનો, રાઈટ. બીજી હોય છે અહીંયા આગળ ક્લાસ 2માં સેક્શન ઓફિસરની જોબ, સચિવાલયમાં, GPSCમાં, વિધાનસભામાં અલગ અલગ એની કેટેગરીઝ છે. અહીંયાથી પ્રમોશન થઈને તમે અંડર સેક્રેટરી બનશો અને તમારે સેક્રેટરીએટમાં જોબ કરવાની રહેશે. સો વેરી ફિક્સ્ડ ઓફિસ જોબ, ટેબલ જોબ કાઇન્ડ ઓફ અ થિંગ રહેશે અહીંયા આગળ. તો ધીઝ કાઇન્ડ ઓફ જોબ્સ, પછી તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર, TDO, આને સમકાલીન પ્રમોશન થઈને ડેપ્યુટી DDO બનાય તમારે. સો ધીઝ કાઇન્ડ ઓફ જોબ્સ. પછી આની અંદર ગવર્મેન્ટ લેબર ઓફિસર પણ આવે છે, સોશિયલ વેલફેર ઓફિસર પણ આવે છે. પણ યુઝ્યુઅલી જે એસ્પિરન્ટ સિરિયસલી તૈયાર કરતા હોય છે એ આ પોસ્ટ્સ માટે તૈયાર કરતા હોય છે. નો વન વોન્ટ્સ study so much to become a social welfare officer or government labor officer. Those are good jobs. ઘણા લોકો લેતા હોય છે and they like those jobs also. But from what I learn from my students, ભાઈ ડેપ્યુટી કલેક્ટર બનવું છે ક્યાં તો DYSP બનવું છે. અને ગર્લ્સ હોય તો દે વોન્ટ ટુ બીકમ સેક્શન ઓફિસર, કારણ કે ગાંધીનગરમાં જ એક સ્ટેબલ ગવર્મેન્ટ જોબ મળતી હોય છે. હવે આ થઈ ગઈ એક જ એક્ઝામની વાત. આના પછી સુપર ક્લાસ 3ની જો આપણે વાત કરીએ તો સુપર ક્લાસ 3ની અંદર GPSC, STI સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટર, ડેપ્યુટી સેક્શન ઓફિસર, ડેપ્યુટી મામલતદાર, આ બધી એક્ઝામ્સ કન્ડક્ટ કરતી હોય છે. સિલેબસ આ બધી એક્ઝામ્સનો સેમ છે, પ્રોસેસ થોડીક ડિફરન્ટ છે, બાકી સિલેબસ ઇઝ ઓલમોસ્ટ ધ સેમ. ઓકે. હવે જે બીજી જે છે CCની એક્ઝામ છે, પોલીસની કોન્સ્ટેબલ PSIની એક્ઝામ્સ છે, એ પોલીસ બોર્ડ દ્વારા થાય છે. CCE, તલાટી, ઓલ ધીઝ અધર એક્ઝામ્સ આર કન્ડક્ટેડ બાય ગૌણ સેવા, ગુજરાત ગૌણ સેવા બોર્ડ. ઓકે. સો યાદ રાખો. સો નાવ હિયર what we will be doing is in this class is કે આપણે GPSC દ્વારા લેવાતી દરેક એક્ઝામ જે છે એનું UPSC લેવલનું પ્રિપેરેશન કરીશું. હવે તમને ખ્યાલ હોય તો GPSC એન્ડ UPSCની પેપર પેટર્ન ક્લાસ 1, 2ની અને UPSCની પેપર પેટર્ન પણ ઘણી સેમ થઈ ગઈ છે. તો એના કારણે ઘણા બધા UPSC એસ્પિરન્ટ્સ પણ GPSCની એક્ઝામ આપી રહ્યા છે. એસે 125 માર્ક્સનો લખવાનો, એથિક્સનું પેપર, કેસ સ્ટડીઝ, environment and disaster management, lot of things are very same. So I would really recommend everyone કે જે લોકો પણ GPSC ક્લાસ 1, 2ની તૈયારી કરે છે, પ્લીઝ UPSC લેવલની જ તૈયારી કરજો. UPSC માટે જે રેકમેન્ડેડ બુક્સ છે એ જ વાંચજો. અમે અહીંયા એ જ કરાવીએ છીએ, રાઈટ. નાઉ આ તો મેં તમને એક્ઝામનું એક સમજાવ્યું કે તમે શું બની શકો. હવે ફોર એક્ઝામ્પલ તમે આમાંથી કોઈ પણ પોસ્ટ લઈ રહ્યા છો, તો કોલેજમાં હોઈએ કે સ્કૂલમાં હોઈએ ત્યારે આપણે ડિસાઇડ કરીએ ને કે કેમ આ બનવું છે આપણે. તો હિયર ધીસ પ્લેસ ધેર આર લોટ ઓફ થિંગ્સ. સૌથી પહેલી વસ્તુ ફોર ટુડેઝ જનરેશન, મને પણ આ વસ્તુ ગમે કે ડાયનામિક જોબ છે. ડાયનામિક જોબ એટલે અલગ અલગ તમને ભૂમિકાઓ મળશે આની અંદર. ડેપ્યુટી કલેક્ટર સ્ટેમ્પ ડ્યુટી, પ્રાંત, ડિઝાસ્ટર મેનેજમેન્ટ, મિડ ડે મીલ, એવી અલગ 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 ભૂમિકાઓ તમને બજાવવા મળશે. અલગ જિલ્લામાં જશો અલગ ચેલેન્જીસ આવશે. તો તમને ચૂંટણીની કામગીરી કરવાની આવશે. બહુ બધા એક જ રોલમાં પણ બહુ બધી ડાયનેમિઝમ છે. સેમ ગોઝ વિથ DYSP, ACGST. યોર જોબ વિલ બી ડાયનેમિક. હવે ડાયનેમિઝમની તો વાત કરી, કારણ કે આઈ ઓનેસ્ટલી ફીલ કે ભાઈ ઓફિસ જતી વખતે છે ને ખુશી થવી જોઈએ, કારણ કે ગવર્મેન્ટ જોબ્સ, લેટ મી ટેલ યુ, હવે 9 to 6 નથી રહી. આઈ નો લોટ ઓફ પીપલ જે લોકો સવારે 6:30, 7 વાગે ઓફિસ જાય છે અને સાંજે આવવાનો કોઈ જ ઠેકાણું નહીં, ઓર 10, 11 વાગે જાય છે અને રાત્રે 11, 12 વાગે પાછા આવે છે. તો ઇફ યુ આર થિંકિંગ કે ભાઈ લિમિટેડ આવર્સની અંદર મારે કામ પતાવીને હું ઘરે આવી જાઉં, તો આઈ એમ સોરી. ઓલ્સો જે લોકો વર્ક લાઈફ બેલેન્સમાં બિલીવ કરે છે, આઈ વુડ ટેલ યુ વન થિંગ કે ગાઈઝ, જો તમારે જીવનમાં આગળ વધવું હોય તો વર્ક લાઈફ બેલેન્સ જેવું કોઈ હોતું નથી. યુ શુડ લવ યોર જોબ, રાઈટ. આપણે ઘણા બધા કેસીસ હમણાં સાંભળીએ છીએ મલ્ટીમિલિયનેર્સના વર્ક લાઈફ બેલેન્સ. તો ભાઈ 500-600 કરોડ રૂપિયા હોય ને તો વર્ક લાઈફ બેલેન્સ થાય. આપણા જેવા જે મિડલ ક્લાસના વ્યક્તિઓ હોય ને, આપણે બહુ જ મહેનત કરીએ ને ત્યારે આપણે લાઈફમાં ક્યાંક પહોંચી શકીએ 10-15 વર્ષ પછી. ઓકે, આઈ એમ 40 રાઇટ નાવ એન્ડ આઈ ડોન્ટ રિમેમ્બર અ સિંગલ ડે મારી કોલેજ પછી કે જ્યારે હું વર્કિંગ ના હોઉં, કે જ્યારે હું ફ્રી હોઉં, કે મેં
બહુ મોટો બ્રેક લીધો હોય, રાઈટ. આઈ સ્ટીલ રિમેમ્બર વી વેન્ટ કાશ્મીર 2 years ago એન્ડ કાશ્મીરમાં પણ હાઉસ બોટમાં બેસીને લાઈક માય હસબન્ડ માય સન દે વર સ્લીપિંગ એન્ડ હું હાઉસ બોટમાં પણ લેપટોપ ખોલીને CSATનું પેપર બનાવી રહી હતી. સો યા એન્ડ આઈ એમ એબ્સોલ્યુટલી ઓકે વિથ ઇટ. આઈ લવ વોટ આઈ ડુ. મને છોકરાઓ સાથે રહીને એ લોકોની પ્રિપેરેશનમાં હેલ્પ કરવું બહુ જ ગમે છે. બિકોઝ આ આખી એક આઈ વુડ સે થેન્કલેસ જોબ છે. સમ સ્ટુડન્ટ્સ આર વેરી સ્વીટ બટ અદરવાઇઝ ઇઝ અ થેન્કલેસ જોબ. એક યુટ્યુબ પર બી વિડીયો મૂકીશું તો કેટલા બધા નેગેટિવ પોઝિટિવ બધા મિક્સ્ડ કમેન્ટ્સ પણ આવતા હોય છે. બટ ધ રિયલ હેપીનેસ ટુ મી કમ્સ વેન સ્ટુડન્ટ્સ ક્લિયર ધેર એક્ઝામ, રાઈટ. મારો 1% ભાગ હોય. કોઈ પણ છોકરો જે મારી પાસે ગાઈડન્સ લેતું હોય કે મારી પાસે ભણ્યું હોય એની એક્ઝામ ક્લિયર કરે તો 99% મહેનત તમારે જ કરવાની છે. બટ ઇટ ઇઝ અ ડિફરન્ટ લેવલ ઓફ જોય દેટ આઈ એક્સપિરિયન્સ. આજે યુપીએસસીનું પણ રિઝલ્ટ આવવાનું છે એવી રૂમર ચાલી રહી છે. એન્ડ આઈ એમ એબ્સોલ્યુટલી લુકિંગ ફોરવર્ડ ટુ ઇટ ટુ સી કે ભાઈ કોણ પાસ થઈ રહ્યું છે આ વખતે. બિકોઝ ગાઈઝ આ એક એવી એક્ઝામ છે જેની અંદર તમે સોશિયલ મોબિલિટી કરી શકશો. એઝ ઇન કે તમારી લાઈફ આખી ચેન્જ થઈ જશે 180 ડિગ્રી, રાઈટ. હવે આ બધી જોબ્સ આપણે ડાયનામિઝમની વાત કરી. સેકન્ડ થિંગ ઇઝ જોબ સિક્યોરિટી. ઓકે, રિસેશન આવી ગયું, વોર આવી ગઈ, કંઈ પણ થઈ ગયું, યુ સ્ટીલ હેવ અ જોબ. વિથ ધીઝ જોબ્સ તમને એક ડિસન્ટ રહેવા માટેનું ઘર પણ મળશે. તમે વર્ક કરો છો ત્યાં સુધી, રિટાયરમેન્ટ સુધી. ઓલ્સો યુ વિલ ગેટ અ કાર. બરાબર, સરકારની ગાડી, લાલ બત્તી તો હવે લીગલ રહી નથી. બટ યુ વિલ સ્ટીલ ગેટ અ કાર, યુ વિલ ગેટ અ પર્સન હુ વિલ ડ્રાઈવ યુ અરાઉન્ડ, યુ વિલ ગેટ રિપોર્ટિંગ સ્ટાફ. એન્ડ સૌથી મહત્ત્વની વસ્તુ એ છે દેટ યુ વિલ બી ઇન અ પોઝિશન વેર તમારા લીધેલા ડિસિઝન્સથી ઘણા બધા લોકોનો બેનિફિટ થશે. So at a certain level, you will be able to help those people very much, right? Contribution to the society. Like ઘણા બધા લોકોએ પેલી ઇકીગાઈ બુક વાંચી હશે કે ડુ સમથિંગ યુ લાઇક, જે તમને પૈસા પણ કમાવી આપે છે, અને ત્રીજું જે સમાજ માટે પણ સારું છે. જ્યારે આ 3 કન્ડિશન ભેગી થશે ને તો તમે વર્ક લાઈફ બેલેન્સની વાત નહીં કરો. યુ વુડ જસ્ટ વોન્ટ ટુ ડુ વોટ યુ ડુ ઓલ ડે ઓલ ધ ટાઈમ, રાઈટ. સમજાયું તમને લોકોને? સો ધીસ ઇઝ ધ લાઈફ દેટ વી આર વર્કિંગ ફોર. નાઉ બધા જ લોકો એ જ બુક્સ વાંચે છે. અમુક લોકો નથી પણ વાંચતા, લેટ મી ટેલ યુ. અમુક લોકો લોકલ પબ્લિકેશન્સ પ્રિફર કરે છે. બટ સ્ટીલ લેટ્સ મેક ધ સ્ટેટમેન્ટ કે બધા જ લોકો સેમ બુક્સ વાંચે છે, બધા લોકો સેમ લાઇબ્રેરીમાં જાય છે. તો કેમ એવું થાય છે કે અમુક જ લોકો પાસ થાય છે? બિકોઝ ધીસ ઇઝ મોર અબાઉટ વોટ્સ ઇન હિયર. તમારું માઇન્ડસેટ, તમારું થોટ પ્રોસેસ, તમારું વાય યુ વોન્ટ ટુ અપિયર ફોર ધીસ એક્ઝામ, ઓલ ધીસ થિંગ્સ દે મેટર અ લોટ. એન્ડ ઓલ્સો નાવ લેટ્સ ઇમેજિન કે તમારી પોતાની એક કંપની છે અને તમે એના માટે એમ્પ્લોઈઝ શોધી રહ્યા છો. તો તમને પહેલેથી મગજમાં કંઈક હશે કે તમારે કયા પ્રકારના એમ્પ્લોઈઝ જોયા છે. હવે આ જે એમ્પ્લોઈઝ છે એ કયા પ્રકારના છે, પહેલેથી તમારા મગજમાં એક વેલ ડિફાઇન્ડ ક્રાઇટેરિયા હશે. એવી જ રીતે આની અંદર પણ ગવર્મેન્ટનો એક વેલ ડિફાઇન્ડ ક્રાઇટેરિયા છે કે ભાઈ મને પ્રોબ્લેમ સોલ્વિંગ એટીટ્યૂડવાળો પર્સન જોઈએ છે. મને જોઈએ છે એક એવું પર્સન જેના પાસે એનાલિટિકલ સ્કિલ હોય, મેન્સમાં ચેક કરશે. પર્સનાલિટી ટેસ્ટ કે ભાઈ તમે ટેન્સ સિચ્યુએશનમાં કઈ રીતે ડીલ કરો છો, તમારામાં એથિકલ સ્ટેન્ડર્ડ્સ કેટલા છે. ઓલ ધીસ થિંગ્સ દે આર સીઈંગ. હવે દરેક વ્યક્તિનું આપણે હજી દુનિયામાં એવું મશીન શોધ્યું નથી કે મગજ પર મૂકો અને થોટ્સ બહાર આવી જાય. તો એક પ્રોસેસ બનાવી છે આ ક્વોલિટીઝ ચેક કરવા માટે. That is prelims, mains and interview. So here at Sunya IAS in the foundation batch, rule 1 is કે આપણે UPSC લેવલનું જ ભણીશું, no substandard studies. Rule number 2 is syllabus ભણવાની સાથે સાથે I keep on saying lot of things and I would want all of you to become a better version of yourself in terms of સારા વ્યક્તિ બનીએ, નૈતિક વ્યક્તિ બનીએ, રાઈટ. પછી આ બધી વસ્તુઓ કેવી છે, પછી જેટલી એક્ઝામ આપશો ને બધી એક્ઝામ ક્લિયર થશે. અમારા 1-2 સ્ટુડન્ટ્સ છે, RFO બી ક્લિયર થઈ ગયા, DYSO બી ક્લિયર થઈ ગઈ, STI બી ક્લિયર થઈ ગઈ, ક્લાસ 1-2 બી ક્લિયર થઈ ગઈ. તો વન્સ યુ રીચ દેટ લેવલ ઓફ પર્સનાલિટી, ઓફ થોટ પ્રોસેસ, પછી આ એક્ઝામ્સ જે છે ને
એ તમને રોકવા માટે નહીં, પણ તમને સિલેક્ટ કરવામાં લેવામાં આવે છે, તમને સમજાશે. લોટ ઓફ વિડીયોઝ આર ફ્લોટિંગ ઓન ધી ઇન્ટરનેટ કે ભાઈ યુપીએસસી છે કે જીપીએસસી છે, દે આર મેડ ફોર રિજેક્ટિંગ યુ. નો, દે આર નોટ. આટલી બધી મહેનત કરે છે, આટલો બધો પ્રોસેસ કરે છે, શેના માટે? તમને હાયર કરવા માટે. તો કેવી રીતે આપણે આ માઇન્ડસેટ બિલ્ડ કરીશું? કઈ રીતે આપણે 100 સીટ છે અને 2.5 લાખ લોકો ફોર્મ ભરે છે તો 100માં આપણું નામ આવે, કઈ રીતે સુનિશ્ચિત કરીશું? મેં 4 વાર એક્ઝામ આપી છે, લોટ ઓફ યુ નો ઇટ, મોસ્ટ ઓફ યુ નો ઇટ. 2 વાર હું ફેલ થઈ છું ઇન્ટરવ્યૂ આપ્યા બાદ અને 2 વાર હું પાસ થઈ છું. So I have been through both the situations and I know what the real difference is. તો આપણે સમજીએ કે ભાઈ સૌથી પહેલાં તો શું જોઈશે આપણને પ્રિપેરેશનમાં. આપણને જોઈશે કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી. જો આપણે ઈરાન ઇઝરાયલના યુદ્ધની વાત કરીએ છીએ તો આપણા મગજમાં એ હોવું જોઈએ કે ભાઈ ઈરાન અને ઇઝરાયલના રિલેશનશિપ કેવા હતા, કઈ રીતે ઇમર્જ થયા. લેટ મી ટેલ યુ બ્રીફલી, સિન્સ આપણે આ ટોપિક મેન્શન કર્યો છે કે ઇઝરાયલ નવું દેશ બન્યું ત્યારે ઈરાન જે છે એ વર્લ્ડમાં 2nd કન્ટ્રી હતું જેણે ઇઝરાયલને એક દેશ તરીકે માન્યતા આપી અને બંનેની વચ્ચે બહુ જ સારા રિલેશન્સ હતા. બટ ધેન વોટ હેપન્સ, ધ ખમેની ફેમિલી જે છે ઇટ કમ્સ ઇન ટુ પિક્ચર. એ ઇલેક્ટ થઈને ઈરાનના હેડ બને છે એન્ડ દેન હી કોલ્સ US બડા શૈતાન, ઇઝરાયલ છોટા શૈતાન, એન્ડ દે ઓલ્સો કોલ દેમ કે આ બાલના પૂજારી છે કે બાલના પ્રોડક્ટ્સ છે. એન્ડ દેટ ઇઝ વેર ધ રિલેશનશિપ સ્ટાર્ટેડ ગેટિંગ સાર. એટલે કે ભાઈ ખરાબ રિલેશન થવા માંડ્યા ત્યારથી એ લોકોને. એન્ડ ઈરાન અને ઇઝરાયલ જે છે, ઈરાન તો રવા દો, ઇઝરાયલ જે છે ઓલમોસ્ટ દરેક દશકામાં કોઈની ને કોઈની સાથે વોર લડી છે એને. સો દેટ ઇઝરાયલવાળા એરિયા હેઝ નેવર બીન પીસફુલ. યુએસનો કોન્સ્ટન્ટ સપોર્ટ છે એટલે ઇઝરાયલ આટલી બધી વોર્સ લડી શકે છે. મિલિયન્સ એન્ડ બિલિયન્સ ઓફ ડોલર્સનું ફંડિંગ છે. હવે ઇઝરાયલ કઈ રીતે બન્યું, કેમ બન્યું, એ પણ આપણને ખબર હોવી જોઈએ. તો હિયર આઈ એમ ટોકિંગ અબાઉટ એબ્સોલ્યુટ કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી અબાઉટ એવરીથિંગ દેટ ઇઝ હેપનિંગ અરાઉન્ડ અસ. ગોલ્ડના ભાવ, બરાબર, અત્યારે બધાના ઘરમાં આ તો ચર્ચા હશે જ કે ગોલ્ડના ભાવ આટલા બધા વધી ગયા એક વર્ષમાં, કોઈ દિવસ નથી વધ્યા. વોર થયા પછી હિસ્ટોરિકલી દરેક વોર પછી ગોલ્ડના ભાવ વધે છે. આ જ એક એવી વોર થઈ કે સતત 4 દિવસ ગોલ્ડના ભાવ પડી રહ્યા છે. તો વાય ઇઝ ઓલ દેટ હેપનિંગ? ઓકે, આ બધી જ વસ્તુઓ જ્યારે તમને એકદમ પ્રોપરલી સમજાવવા માંડશે. આ તો મેં એકદમ કરંટવાળા ટોપિક્સ કીધા, હજી સ્ટેટિક પણ ટોપિક્સ છે. એ બધું જ સમજવું પડશે. આપણે સિલેબસ જોડે કોન્સ્ટન્ટલી લિંક કરતા રહેવી પડશે આ બધી વસ્તુઓ. એના માટે અવેરનેસ of your surroundings, એટલે કે તમારી આસપાસ શું ચાલી રહ્યું છે એની તમને પ્રોપર અન્ડરસ્ટેન્ડિંગ હોવી જોઈએ. શું ચાલી રહ્યું છે તો બધાને ખબર છે, બધા છાપું વાંચે છે, પણ કેમ થઈ રહી છે આ વસ્તુ, એની ઇમ્પેક્ટ ભારત પર શું થઈ શકે, એની ઇમ્પેક્ટ આખા વર્લ્ડ પર શું થશે, આ આપણને ખ્યાલ આવવો જોઈએ. ઓકે, દેન કમ્સ ડેવલપિંગ યોર સ્કિલ્સ. કઈ સ્કિલ્સ જોઈએ છે? અહીંયા ભાગવાનું છે ક્લાસ 1 2 માં? ના. તમે ઘણા બધા લોકો PSIની એક્ઝામ આપી હશે તો રનિંગ માટે જતા હશે. શેના માટે? કે ભાઈ રોજ જે પ્રેક્ટિસ કરીશું ને તો એક્ઝામના દિવસે દોડાશે. બટ અનફોર્ચ્યુનેટલી પ્રિલિમ્સ કે મેન્સની પહેલાં લોકો એટલી રાઇટિંગ પ્રેક્ટિસ નથી કરતા. તો હિયર એટ ધ ફાઉન્ડેશન બેચ આપણે ડેલી MCQsની પ્રેક્ટિસ કરીશું. એવરી 15 ડેઝ તમારી 50 ક્વેશ્ચન્સની MCQની ટેસ્ટ હોય છે. ફ્રોમ ધ બિગિનિંગ ઇટ સેલ્ફ તમારો મેન્સનો ક્લાસ હશે. દરેક દિવસે મેન્સનો એટલીસ્ટ એક ટોપિક ડિસ્કસ થશે. સો દેટ જેટલું PSI વાળા રનિંગ કરતા હોય છે ને 3-4 મહિના, આપણે 1 વર્ષ આ ટ્રેનિંગ કરીશું. નોટ ફિઝિકલ ટ્રેનિંગ, વી વિલ ડુ અ મેન્ટલ ટ્રેનિંગ. રાઈટ, ડેવલપ કરીશું સ્કિલ્સ. ઇન્ટરવ્યૂ માટેની પણ સ્કિલ્સ આપણે અહીંયા જ ડેવલપ કરીશું. ઓકે, ક્લાસની અંદર ઘણી બધી એક્ટિવિટીઝ કરતા હોય છે અમે લોકો નાની મોટી, એ રીતની સ્કિલ્સ પણ કરીશું આપણે. ફોર્થ, વોટ યુ વિલ નીડ ઇઝ કન્સિસ્ટન્સી. તમે કોઈ પણ કામ કરો, બરાબર, કન્સિસ્ટન્સી ઇઝ વોટ મેટર્સ ધ મોસ્ટ. અહીંયા એવું નહીં થાય કે ભાઈ 2 દિવસ તમે ભણ્યા અને 6 દિવસ ફર્યા, પછી પાછા 2 દિવસ 12 કલાક ભણવા બેસી ગયા. નો, અમારા ક્લાસીસ મહિનામાં 31 દિવસ હોય તો 30 દિવસ તમારે આવવાનું હોય છે.
ઓનલાઈન સ્ટુડન્ટ્સને લાઈવ લેક્ચર્સ મળતા હોય છે. એન્ડ અમે લોકોએ હોળીની પણ રજા નથી રાખી. ફોર ધોઝ હુ ડોન્ટ નો, ફૂલ લેન્થ ટેસ્ટ હતી ધૂળેટીના દિવસે પણ. એન્ડ દેન વી હેડ અ મેડ ધૂળેટી ઇન ધ ક્લાસ. હજી ક્લાસમાં કલર દેખાય છે મને. એન્ડ યસ, મેડ મતલબ એબ્સોલ્યુટ મેડ ધૂળેટી દેટ યુ કેન ઇમેજિન. તો ભાઈ સૌથી પહેલાં આપણે ભણવાનું પતાવવાનું, આપણા ટાર્ગેટ્સ પતાવવાના, આપણા શેડ્યુલ પતાવવાનું, એન્ડ દેન યુ થિંક અબાઉટ એનીથિંગ એલ્સ. તો નાવ 2027ની એક્ઝામ પતે ત્યાં સુધી બધાના મગજમાં એક જ થોટ હોવો જોઈએ, દેટ ઇઝ સિલેબસ, એક્ઝામ. તમે રસ્તામાં જતા હો તમને એમ દેખાય કે ભાઈ કોઈ વ્હીકલનો નંબર છે 3, 2, 4, તરત મગજમાં ઇલેક્શન કમિશન આવી જવું જોઈએ. ધીસ ઇઝ હાઉ આઈ વોન્ટ ઓલ ઓફ યુ ટુ થિંક. એન્ડ હું તો આના માટે તમને લોકોને પ્રેશરાઇઝ પુશ કર્યા જ કરીશ, બટ તમારા હાથમાં છે કે તમે કેટલું આને ફોલો કરો છો. તો આટલી વસ્તુ આપણને જોઈએ છે. કોન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી માટે આપણે શું કરીએ છીએ? 3 ફેઝમાં પ્રોગ્રામ કરીએ છીએ. ફર્સ્ટ ઇઝ એનસીઆરટીઝ. એનસીઆરટીઝમાં જે ઝીણા કોન્સેપ્ટ છે હવે એની ઉપરથી ક્વેશ્ચન્સ આવવા માંડ્યા છે યુપીએસસીની જેમ. પણ આપણે બહુ જ હોશિયાર છે. આપણે શું કરીએ છીએ? આપણને ખાલી કોઈક પણ ઇન્સ્ટિટ્યૂટની નોટ્સ વાંચી લેવી, જે વી થિંક નોટ્સ વાંચીને પાસ થઈ જવાય. ના, સ્ટાન્ડર્ડ રેફરન્સ બુક વાંચવી પડે. નોટ્સ આર ઓનલી ફોર રિવિઝન. સો સૌથી પહેલો ફેઝ છે તમારો એનસીઆરટીના લેક્ચર્સ થશે. એનસીઆરટીના લેક્ચર્સ રાખવા પાછળનો એક એ પણ ધ્યેય છે કે સાયન્સના સ્ટુડન્ટ્સ જે લોકોને ઇકોનોમિક અને પોલિટિક્સ બિલકુલ સમજમાં નથી આવતી એ લોકોનું એક બેઝ બિલ્ડ થઈ જાય, બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ. અને સેકન્ડ ફેઝમાં જઈએ ત્યારે હું તો બધું બેઝિકથી ઉપર સુધી જ કરાવીશ, બટ આ બધા આપણે એક સેમ પેડેસ્ટ્રલ પર આવી જઈએ. કોઈના માટે કોઈ પણ વસ્તુ ડિસએડવાન્ટેજીસ ના રહેવી જોઈએ. તમે જોશો ને તો એક્ઝામમાં ઘણા લોકો કહેતા હશે કે આ તો એન્જિનિયરિંગ વાળા છે એટલે મેથ્સ સારું જ કરી કાઢે. ભાઈ આપણે બધું જ સારું કરીશું ઇરરિસ્પેક્ટિવ ઓફ અવર બેકગ્રાઉન્ડ. અવેરનેસ ઓફ સરાઉન્ડિંગ. આપણે ધ હિન્દુનો લેક્ચર એવરી ડે એમાં મેન્સનું પણ ડિસ્કશન હોય, કેમ કોઈ વસ્તુ થઈ રહી છે. આજનું પણ ન્યૂઝપેપર આપણે કરીશું. સો યુ વિલ અન્ડરસ્ટેન્ડ કે ન્યૂઝપેપર કઈ રીતે વાંચવાનું. બિકોઝ ઘણા બધા લોકો કહે છે રોજ છાપું વાંચો, પણ છાપું કઈ રીતે વાંચો, શું વાંચવાનું એમાં, શું સમજવાનું એમાંથી, એ કોઈ નથી સમજાવતું. હમણાં જ મારી પાસે અમારી બાજુમાં જે કોચિંગ છે એની છોકરી આવી હતી કે મેમ બધા કહે છે ન્યૂઝપેપર વાંચો, પણ મને તો ખબર નથી પડતી શું વાંચો. પછી મને બેસીને અડધો કલાક સમજાવી, પછી એને ખબર પડી કે મેમ હવે ખબર પડી ન્યૂઝપેપર કેવી રીતે વાંચવાનું. સો ડોન્ટ વરી, યુ વિલ નોટ બી ઇન દેટ સિચ્યુએશન. ડેવલપિંગ સ્કિલ્સમાં ભાઈ રેગ્યુલર પ્રેક્ટિસ. એવું કહેવાય કે તમારે કોઈ પણ સ્કિલને જો માસ્ટર કરવી હોય તો તમે 1000 બિગિનર છે, 5000 આવર્સ જો એ વસ્તુને આપી તો તમે એમાં માસ્ટરી આવી જશે. તો ભાઈ રોજ લખવાનું, વાંચવાનું, ભણવામાં, એમસીક્યુ સોલ્વ કરવામાં, આન્સર રાઇટિંગમાં આપણે માસ્ટરી લાવવાની છે. કન્સિસ્ટન્સી અમે તમને છૂટી જ નહીં આપીએ. ઓકે, એન્ડ વી આર વેરી સ્ટ્રિક્ટ હિયર. જે છોકરાઓ રજા પાડશે એ લોકોના પેરેન્ટ્સને અમે ફોન કરીએ છીએ. ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવે તો પણ પેરેન્ટ્સને ફોન કરીએ છીએ. જે મેરિડ હોય એ લોકોના હસબન્ડ વાઈફને ફોન કરીએ છીએ. આઈ એમ સોરી ટુ સે ધીસ બટ યસ, ટુ મી ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ. ઓકે, કારણ કે એક સેન્ટર ઓફ અકાઉન્ટેબિલિટી બધાની પાસે હોવું જોઈએ. કારણ કે કેવું છે ખબર છે, લેટ મી ગીવ યુ અ ગુડ એક્ઝામ્પલ. વી હેવ લોટ ઓફ પીપલ કમિંગ હિયર એન્ડ ટીચ. ઓકે, બહુ જ બધા લોકો ડેમો કરે 100 જેવા, એમાંથી હું 1 કે 2 જણને સિલેક્ટ કરું કે ઓકે આ ભણાઈ શકે. હવે ભણાયા બાદ ધેર ઇઝ ધીસ પર્સન, તમને પણ ભણાવશે, સર છે, એ કહે કે મેમ મને એવું લાગતું હતું કે મને આ સબ્જેક્ટ બહુ જ સારો આવડે છે, પણ કે ભણાયા પછી એક અલગ જ લેવલની ક્લેરિટી આવી ગઈ. કેમ ભણાયા પછી અલગ લેવલની ક્લેરિટી આવી? બિકોઝ તમે માત્ર તમારા માટે નથી ભણી રહ્યા, તમે બીજાને સમજાવવા માટે ભણી રહ્યા છો. એટલે સેન્ટર ઓફ અકાઉન્ટેબિલિટી પોતાની પાસેથી જતું રહ્યું બીજાની પાસે. હું વાંચું છું અને મને એક્ઝામમાં આવશે અને નહીં આવડશે તો ચાલશે, બટ બીજા લોકો મને પૂછશે અને મને નહીં આવડે તો લોચો પડશે. વોટ વિલ દે થિંક ઓફ મી? તો I will have one center of accountability for all of you. That's how we do it here. So first phase NCERT સ્ટાર્ટ થઈ ગયો છે. રેગ્યુલરલી લેક્ચર જોવાના અને પછી જે વસ્તુ ડિસ્કસ કરી છે એ બુકમાં એનસીઆરટીમાં વાંચવાની. એનસીઆરટી પરચેઝ નહીં કરો તો ચાલશે. ઓનલાઈન એનસીઆરટીની વેબસાઇટ પરથી જે તે વર્ષની એનસીઆરટી, જે તે વર્ષનું ચેપ્ટર બધું જ મળી જતું હોય છે, એ વાંચી શકો છો. રાઈટ. એના પછી આપણે એપ્રિલ એન્ડમાં સ્ટાર્ટ કરીશું ફેઝ 2, પણ ત્યાં સુધી ધ હિન્દુના રોજ જે લાઈવ લેક્ચર્સ છે જ બધાના. તો ફોકસ ઓન દેટ. બસ આજે આટલું જ. બીજું આવતા ક્લાસમાં વાત કરીશું.
એન્ડ હમણાં જ ધ હિન્દુના ક્લાસમાં તો 3 વાગે મળીએ જ છે. થેન્ક યુ વેરી મચ ગાઈઝ. બાય.